ગુજરાતમાં લગભગ દરેક દાયકામાં કોઈને કોઈ આંદોલન થયું છે. કોઈ એવો દાયકો ગયો નથી કે ગુજરાતમાં આંદોલન થયું ન હોય. ગુજરાતની સ્થાપના પણ મહાગુજરાત આંદોલનથી થઈ. પછી ગુજરાતમાં આંદોલન ન થાય તો જ આશ્ચર્ય થાય. એક દાયકો માંડ વીતે ત્યાં ગુજરાતને આંગણે આંદોલન ટકોરા દેવા લાગે. અને એના પાછળ વિવિધ કારણો છે. લોકોનો વર્તમાન શાસનની સામે આક્રોશ હોય છે. જનસુખાકારીને લગતા કેટલાય સવાલોનો ઉકેલ ન આવતા લોકો અકળાય છે. શહેરોમાં રહેતા હોવા છતાં પણ પૂરતી માળખાકીય સગવડો મળતી નથી. વિકાસના કામો થાય છે તો તેમાં પણ ભ્રષ્ટાચાર છે. તેના કારણે તેમાં ગુણવત્તા જળવાતી નથી. ફક્ત એટલું જ નહીં, તેને કારણે લોકોને ભારે હાલાકી પડે છે. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો બ્રિજ બનતો તેને ઉતારવો પડ્યો. અંબાલાલની હવામાન અંગેની આગાહી મહદઅંશે સચોટ નીવડી છે. ઘણી વખત તો તેમણે હવામાન વિભાગને પણ ખોટા પાડી દીધા છે અને તેને કારણે તેમની બોલબાલા છે. તાજેતરમાં તેમણે દિવાળીમાં વરસાદ પડશે અને નવેમ્બરના બીજા સપ્તાહ સુધી માવઠું નડશે તે આગાહી કરી હતી અને તે સાચી પણ પડી. હવે આ અંબાલાલ જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજ્યમાં થશે તેવી વાત કરે તો સ્વાભાવિક રીતે તેના કારણે તંત્રને ફળક પેસવાની છે અને એમાં પણ તેમણે આંદોલનની આગેવાની યુવાનો કરશે તેવું જણાવ્યું. આ યુવાનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા છે. તેમને મળતી તકોના અભાવને કારણે નિરાશ છે. તેઓને હતાશાની લાગણી ઘેરી પડી છે. તેમને લાગી રહ્યું છે કે તેમને પૂરતા પ્રમાણમાં તકો નથી મળી રહી, નોકરી નથી મળી રહી. એમણે જણાવ્યું કે હાલમાં ખેડૂતો સંકટમાં છે. કમોસમી વરસાદે તેમની સ્થિતિ બગાડી છે. સરકાર ખેડૂતોની અપેક્ષા સંતોષાય એવા પગલાં ન લે તો ખેડૂત આંદોલન આગામી દિવસમાં મોટું સ્વરૂપ પકડી શકે. આજે એક નીચલામાં નીચલા સ્તરો નોકરિયાત દર મહિને 15,000 રૂપિયા લઈને ઘરે જાય અને તેની સામે ખેડૂતને તો તેટલું પણ મળતું નથી અને એમાં પણ કુદરતનો પ્રહાર કે તેને સાવ પાયમાલ કરી દે છે. આ સંજોગોમાં તે પોતાના ઘરનું પૂરું કઈ રીતે કરે તે એક મોટો સવાલ છે. હવે આ સંજોગોમાં સરકારનું તંત્ર તેના વારે ન આવે તો કોણ આવશે? તેના વરે કોઈ ન આવે તો પછી તેના માટે આંદોલન કર્યા સિવાય કોઈ જ માર્ગ નથી. આટલું ઓછું હોય તેમ ભ્રષ્ટાચાર ખેડૂતોની સાથે સાથે સામાન્ય પ્રજાજનોને પણ નડી રહ્યો છે. સરકારે આટલી બધી સેવાઓ ઓનલાઈન કરી હોવા છતાં પણ અને ટેન્ડર પ્રક્રિયા સહિતની સરકારી ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હોવા છતાં ભ્રષ્ટાચાર કરવાની બીજી રીત શોધી જ કાઢે છે. સરકાર ભ્રષ્ટાચારની એક પદ્ધતિ માંડ બંધ કરે છે ત્યાં બીજા 5 પદ્ધતિ ભ્રષ્ટાચારીઓએ શોધી કાઢી હોય છે. આગામી દિવસમાં આ ભ્રષ્ટાચારથી યુવાનો વધુ નિરાશ થશે. યુવાનોની આ નિરાશા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને જન્મ આપી શકે છે. આ પહેલા ગુજરાતના સીએમ પદેથી પીએમ મોદીએ વિદાય લીધી ત્યારે કલ્પના પણ ન હતી કે તેમના ગયાના 2 જ વર્ષની અંદર તેમના જ પક્ષની સામે વિશાળ જન આંદોલન સર્જાશે. પરંતુ આ હકીકત છે અને તે બની પણ ખરી. તે સમયે હાર્દિક પટેલ, જીગર પટેલ, જિગીશા પટેલ જેવા આગેવાનોને નેજા હેઠળની ટીમે જબરજસ્ત અનામત આંદોલન કર્યું અને તેને કારણે એક સમય તો સરકાર ઝૂકી ગઈ હોય તેમ લાગતું હતું. આ આંદોલનની સરકાર એના પછી યોજાયેલી ચૂંટણીમાં પડી. પીએમ મોદીએ પોતે હાથમાં કમાન લીધી ત્યારે શાસક પક્ષની સામે સત્તા જળવાઈ હતી. આજે તે બનાવને 8 વર્ષ થઈ ગયા પણ ગુજરાત ધીમે ધીમે જ સ્થિતિમાં જઈ રહ્યું હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. વહીવટીતંત્ર જાણે લોકોનો કડદો કરવામાં જ વ્યસ્ત છે તેવી છાપ ઊભી થઈ છે. 100 ભ્રષ્ટાચારી પકડાય છે ત્યારે માંડ એકાદને સજા થાય છે. આને કારણે તંત્રમાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય બૂમો પાડે છે કે પ્રજાના કામે થતા નથી, અમારે લોકોની વચ્ચે મોં લઈને જવું તો કઈ રીતે જવું? સીએમએ પોતે સરકારી અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ અપનાવવા માટે સતત ટકોર કરતા રહેવું પડે. આ આખો ઘટનાક્રમ એ દર્શાવે કે ગુજરાતમાં રાજકીય આંદોલન માટેની જમીન તૈયાર થઈ ગઈ છે અને હવે બસ ચિનગારી પેટાવવાની જ જાણે વાર છે. આ પ્રકારની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ચિનગારી ભડકો કરવા માટે પૂરતી છે. સરકાર ભડકો થાય તે પહેલાં જ ફાયર બ્રિગેડનું કેટલું કામ કરી શકે છે તે જોવાનું છે.